તો વાત કરીએ વડોદરાની તો વડોદરાની બ્રાઇટ સ્કૂલે કર્યું ગરબાનું આયોજન કે જ્યાં બ્રાઇટ સ્કૂલ સીબીએસઈ યુનિટ કારેલીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી જ્યાં ગરબાના આયોજનથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કે જ્યાં અવનવા વેશભૂષા સાથે વિદ્યાર્થીઓ ગરબે રમતા જોવા મળ્યા। બહુ જ મજા આવી રમતા હતા કે એમને જોવાની જ મજા આવતી હતી અને બહુ સારું ઓર્ગેનાઇઝ કર્યું। બધા મસ્ત તૈયાર થઈને આવ્યા હતા ઘરેથી બધાને બહુ મહેનત કરીને સવારે મમ્મીઓએ તૈયાર કર્યા હશે। બહુ જ મસ્ત આયોજન કર્યું, બહુ જ સારી કરી હતી। જે લોકો બધી રીતે જે આપણે માટલી રાખી છે, અહીંયા જે ડેકોરેશન કર્યું છે, અંબે માના બધા પેલી મૂકી છે, એટલે બહુ જ સારું ટ્રેડિશનલ કલ્ચર રાખ્યું છે, એ પ્રમાણે સારું કર્યું છે। આજે અહીંયા આગળ બ્રાઇટ પ્લે સેન્ટર અને બ્રાઇટ સ્કૂલ સીબીએસઈ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે વિદ્યાર્થીઓ માટે નવરાત્રિ ફેસ્ટિવલનું આ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક વિદ્યાર્થીઓ ખૂબ આનંદપૂર્વક વિવિધ વેશભૂષામાં અને સારી રીતે ગરબા કરી અને આનંદ ઉઠાવે છે। અમે પ્રાઇઝીસ પણ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ છીએ અને વાલીઓ પણ આવે છે જોવા માટે અને એવરી યર આ ફંક્શન અહીંયા આગળ થાય છે। બહુ જ મજા આવી, બધા નાના બાળકો એટલું મસ્ત રમતા હતા, એટલું ખુશીથી રમતા।